મારું નામ રંજીત પરમાનંદ ચોરસિયા છે। હું રમજાન નગરીમાં સરીગામ રમજાન નગરીમાં રહું છું। આજે રાતના 2:30 વાગ્યાની ઘટના છે। ચોરટા લોકો આવ્યા ને ઘેરમાં ચોરી કરીને બધું જે બીજા દરવાજા હતા તેમાં કુંડી મારીને અને બીજા જે દરવાજામાં લોક હતા તેમાં તોડીને અને લોકર તોડીને ઘરેના પૈસા જે બી માલ સામાન હતો તે ચોરાઈને નાહી ગયા। એટલે અમે લોકો પછી બહારથી મારા જે બેડરૂમ છે એ બેડરૂમમાંથી મેં મારામાં પેલું કડી નહીં આવે ડાયરેક્ટ અંદરથી ખોલવા ખોલીને બહાર આવ્યા અને બહાર આવીને પછી ભાઈનો ખોલ્યું અને ભાઈ પછી બહાર આવ્યો તો પછી અમે લોકો ચોરને પકડવા માટે બહાર એટલે એ લોકો પછાડી ગયા। હવે પછાડી ગયા પછી એ લોકો દેખાયા તે બાજુ પાણીના ટાંકી પાસે એ લોકો કઈ ચોરી કે એ બધું હરકત મળી એટલે ત્યાં અમે ઊભા રહ્યા અને પછી બૂમ મારવાના ચાલુ કર્યા। પછી બૂમ મારવાનું ચાલુ કર્યા ત્યારે એ લોકોએ પથ્થર મારી, પછી પથ્થર મારવાનું ચાલુ કરી નાખી એટલે અમે દોડ્યા એના પછાડી। ત્યારે એ દોડતા દોડતામાં જ મારા ભાઈના આંખમાં લાગી ગયો, આંખ ફૂટી ગયો। પછી એ આંખ હવે રિપ્લેસ નહીં થાય એટલે અમે બી પકડવાની બહુ કોશિશ કરી, અમને બી બહુ માર લાગ્યું છે એટલે ચોટ લાગ્યું છે। મારા ભાઈનો આંખ ફૂટી ગયો, માથામાં બી માર્યો છે સ્ક્રૂ ડ્રાઈવરથી। હવે પ્રશાસનને આ જ વિનંતી છે, પોલીસ પ્રશાસનને, કે ભાઈ આના પર કંઈક સખ્ત કડક પગલાં ભરો કે એ લોકોને આવા ચોરટા લોકોના કે આવો ગુનાહગાર કહી શકીએ આપણે કે એ લોકોને કડીથી કડી સજા મળવા જોઈએ। મારી આ વિનંતી છે પોલીસ પ્રશાસનથી કે આમાં એટલે આ બીજી જગ્યાએ કોઈ ઘટના ન બને કે ભાઈ કોઈને જઈને જાન બી મારી શકે। એ લોકો એવા છે, એ લોકો ક્રિમિનલ છે, ચોર ખાલી નથી, એ લોકો ક્રિમિનલ છે, એ લોકો ચોર નથી। હવે એ લોકો જાન બી મારી શકે છે બીજાની। તો પોલીસ પ્રશાસનને આ મારી વિનંતી છે કે આના પર કડકથી કડક પગલાં ભરે અને આ જે બી છે તે ચોરને પકડીને